નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકાના રાજગઢ ખાતે આદિવાસી યુવા સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાવાઈ। ઘોઘંબા તાલુકાના રાજગઢ ખાતે આદિવાસી યુવા સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આદિવાસી યુવા સમિતિના સૌ કાર્યકરો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા માટે ગામે ગામ પત્રિકા પહોંચાડવામાં આવી હતી। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં આસપાસના ગામોમાંથી વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। સૌ આદિવાસીઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ હાથમાં તીર, કામઠા, ધારિયા વગેરે હથિયારો લઈ ઢોલ અને વાંસળીના તાલે મન ભરીને નાચ્યા હતા। કાર્યક્રમના સ્થળે આદિવાસી યુવા સમિતિના પ્રમુખ મહેન્દ્રભાઈ તથા આદિવાસી યુવા સમિતિના સંયોજક વિજય રાઠવા, રાજુભાઈ, મિથુનભાઈ, ગુલસિંહભાઈ, ડોક્ટર જયરામ રાઠવા, મગનભાઈ વગેરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। આ કાર્યક્રમમાં કેટલાક મુસ્લિમ બિરાદરો પણ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી। સભા પૂરી થયા બાદ રેલી પણ કાઢવામાં આવી હતી। ડીજે પર આદિવાસી વિવિધ પ્રકારના ગીતો સાથે નૃત્યની રમઝટ જામી હતી। રેલી દરમિયાન હૈયે હરખ ના માય તેવું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। ઘોઘંબા બજારમાં ઠેર ઠેર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા। સાથે રાજગઢ પોલીસ દ્વારા જોઈ અનિચ્છનીય બનાવ ઘટના ના બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રેલી સભા સ્થળેથી નીકળી મામલતદાર પાસે ચોકડી પર હાલમાં સ્થાપિત કરવામાં આવેલી ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પૂર્ણ કરવામાં આવી હતી। एक बार दिया बोलावो અને જેનું પરિણામ 2024માં અમારા સમાજના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કમ્પ્લેટ બિરસા મુંડાજી આજે અહીંયા ઉપસ્થિત થયા। અમને ઘણો આનંદ થયો। અમારે કોઈ ભેદભાવ નથી, માત્ર સત્યની લડાઈ છે। બિરસા મુંડાજી અહીંયા આવી ગયા છે। મામલતદાર ચોકની જગ્યાએ હવે નામનું અનાવરણ અલગ પ્રકારનું થઈ ગયું છે। અહીંયા બિરસા મુંડા સર્કલનું અનાવરણ થયું। એ બદલ 2024 9મી ઓગસ્ટ આદિવાસી યુવા સમિતિ ઘોઘંબા દ્વારા અત્યારે રેલી સ્વરૂપે આવી બિરસા મુંડાને હાર પહેરાવી અને અમે આનંદિત છીએ, પુલકિત છીએ। જય જોહાર, જય આદિવાસી, જય જોહાર કા નારા હે, ભારત દેશ હમારા હે, જય જોહાર કા નારા હે, ભારત દેશ હમારા હે, જય જોહાર।